તો હવે મહત્વના સમાચાર રાજકોટથી એમ્સના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર સીડીએસ કટોચનું કારસ્તાન સામે આવ્યું। ડોક્ટર કટોચના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે। પોતાના જ દિવ્યાંગ પુત્રને મેડિકલ ફિટ બતાવીને એમ્સમાં ક્લાસ 2 અધિકારી બનાવી દીધો। ડોક્ટર કટોચના પુત્ર ભાવેશ કટોચના બંને આંખમાં તકલીફ છે। ભાવેશ કટોચ પાસે ડિસેબિલિટી સર્ટિફિકેટ હોવા છતાં કઈ રીતે મેડિકલ ફિટ બનાવી દીધો? ભાવેશ કટોચને અહીં આંચકી ઉપડતા એમ્સમાં દવા પણ લીધી હોય તેવી વિગતો સામે આવી છે। ભાવેશ કટોચ 17 વર્ષથી આંચકીની દવા લેતો હોય તેવી વિગતો સામે આવી રહી છે। ભાવેશ કટોચ પાસે 60% ડિસેબિલિટી સર્ટિફિકેટ હોવા છતાં કઈ રીતે મેડિકલ ફિટ ગણાય? પૂર્વ વહીવટી અધિકારી જયદેવ વાળાએ પણ ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે પોતાના ભાઈ રણજીત વાળાને નોકરી પર રાખ્યા હોવાના સમાચાર છે। એમ્સમાં ભરતીમાં મોટા કૌભાંડની આશંકા સેવાઈ રહી છે। એમ્સમાં મોટા ભાગની ભરતી પ્રક્રિયામાં ઘરના ભુવાને ઘરના જ દાખલા રાખીને મોટું કૌભાંડ ચલાવાઈ રહ્યું છે। આ આશંકાઓ વ્યક્ત થઈ રહી છે, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, એમ્સમાં જે આ કૌભાંડ ચાલી રહ્યા છે, જે આશંકાઓ વ્યક્ત થઈ રહી છે, શું હકીકત? ચોક્કસ વાત કરવામાં આવે તો ગુજરાતની સૌપ્રથમ એમ્સ છે જે રાજકોટ શહેરની પાડોશમાં જ આવેલા પરાપીપળિયા ગામ ખાતે હાલ કાર્યરત છે। ત્યારે એમ્સના પ્રથમ ડિરેક્ટર છે તે ડોક્ટર સીડીએસ કટોચ બન્યા હતા અને ત્યારે રાજકોટ એમ્સની અંદર ભ્રષ્ટાચાર થતા હોવાનો પુરાવો છે તે સામે આવ્યો છે। પૂર્વ ડિરેક્ટર ડોક્ટર સીડીએસ કટોચ દ્વારા પોતાના દિવ્યાંગ દીકરાને મેડિકલ ફિટ બતાવીને એમ્સમાં ક્લાસ 2 અધિકારી બનાવી દીધો હોવાના પુરાવા છે તે સામે આવ્યા છે। પૂર્વ ડિરેક્ટર સીડીએસ કટોચ દ્વારા પોતાના પુત્ર ભાવેશને આંચકીની તકલીફ હોવાનું તેમજ ડિસેબિલિટીનું સર્ટિફિકેટ હોવા છતાં તેને ભરતીમાં ફિટ જાહેર કરી દીધો હોવાનું છે તે સામે આવ્યું છે। સાથોસાથ થોડાક સમય પૂર્વે જયદેવ વાળા કે જે એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવતા હતા તેમની પણ હકાલપટ્ટી કરવામાં આવી છે। તેમણે પણ પોતાના ભાઈને ખોટા સર્ટિફિકેટના આધારે જુનિયર વોર્ડનની નોકરી અપાવી હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે સમગ્ર મામલાના પુરાવા છે તે સામે આવી છે। ત્યારે સમગ્ર મામલે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાનું નિવેદન પણ સામે આવ્યું છે। મીડિયા સાથેની વાતચીતમાં જે રાજકોટના સાંસદ છે પરસોત્તમ રૂપાલા, તેમણે જણાવ્યું હતું કે એમ્સમાં જે ગેરકાયદેસર જે ભરતી ચાલી રહી છે અને જે ભરતી થઈ છે તે મામલે તેમને પણ ફરિયાદ મળી છે અને ફરિયાદના આધારે તેમના દ્વારા તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા છે। કોઈ પણ રીતે એમ્સની અંદર ગેરકાયદેસર રીતે ભરતી નહીં ચલાવાય, તેમજ જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે તેમાં તે બાબતે વર્તમાન ડિરેક્ટર સાથે પણ ચર્ચા વિચારણા છે તે કરવામાં આવશે। જી આભાર માહિતી આપવા બદલ। તો રાજકોટ એમ્સમાં ગેરકાયદેસર ભરતીને લઈને સાંસદ રૂપાલાનું પણ નિવેદન આપ્યું। તેમણે પણ કહ્યું કે ફરિયાદ મળી છે, અમે ફરિયાદના આધારે તપાસના આદેશ પણ આપ્યા છે। કોઈ પણ ગેરરીતે એમ્સમાં ગેરરીતિ ચલાવી નહીં લેવાય। અમારા ધ્યાન ઉપર આવી છે અને એમાં તપાસ કરીને સંબંધિતોની સામે જરૂરી કાર્યવાહી કરવા માટે અમે ભલામણ કરવાના છીએ। હવે વાત કરીએ ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસને લઈને મહત્વના સમાચાર। આ કેસ મામલે અધિકારીઓની તપાસ માટે એસઆઈટીની રચના। સસ્પેન્ડેડ 4 અધિકારીઓની મિલકતની તપાસ થશે। એક નિવૃત્ત અધિકારીની મિલકતની પણ તપાસ થશે। સરકારે એસીબી તપાસ માટે મંજૂરી આપતા એસઆઈટીની રચના કરવામાં આવી। એસીબીના નિયામક મકરંદ ચૌહાણની અધ્યક્ષતામાં 6 સભ્યોની ટીમનો સમાવેશ કરાયો છે। તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે। વાત કરીએ મહેસાણાની અર્બન બેંકની ચૂંટણીમાં એનપીએ મામલે આક્ષેપો સામે આવ્યા છે। ડિરેક્ટર ઉપેન્દ્ર પટેલનું ડીએમ પટેલને સીધું સૂચન। વિશ્વાસ પેનલના ડીએમ પટેલના વીવાયનું એકાઉન્ટ એનપીએ, પહેલા બેંકના 70 કરોડ ભરાવો અને પછી એનપીએ વિશે બોલો। ઉપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું ડીએમ પટેલના વીવાય એજે પટેલના 70 કરોડ બાકી છે તેવા પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે। સમગ્ર મામલે વિશ્વાસ પેનલના ડીએમ પટેલનું નિવેદન પણ સામે આવ્યું કે મારા સગાવાલાનું કોઈ એનપીએ નથી। ડીએમ પટેલ એજે પટેલના દૂરના સગા વિનોદ પટેલનું ધિરાણ છે। એજે પટેલ આ મામલે કરાયેલા આક્ષેપ ખોટા છે તેવા પ્રકારની વાત ડીએમ પટેલ દ્વારા કરવામાં આવી। પેનલમાંથી ડિરેક્ટર તરીકે ચૂંટણી લડી રહ્યા છે ડીએમ પટેલ, એમના વિવાહ થાય છે તો એમનું લોંગ ટાઈમથી 2017થી
આજ સુધીનું એમનું 45 કરોડની મૂડી હતી અને વ્યાજ ચડીને 70 કરોડ રૂપિયા જેવી માત્ર રકમ થઈ છે. તો આને લોંગ ટાઈમનું એમપીએ કહેવાય મિત્રો. તો મારે એ લોકોને કહેવું છે કે ભાઈ એમપીએ ઘણા અલગ અલગ પ્રકારના હોય છે અને બધી બેંકોમાં નાના મોટા એમપીએ હોય છે, પણ જ્યારે તમે પોતે જે બેંકમાં ચૂંટણી લડવા જઈ રહ્યા હોય અને તમારા જ સગાના આટલું બધું એમપીએ જો બાકી હોય તો તમારે એમપીએના મુદ્દા ઉપર બોલવાની કોઈ તમારી જવાબદારી થતી નથી. મારા સગાવાળાનું કોઈ એમપીએ નથી. એજે પટેલનું 70 કરોડ રૂપિયાનું એમપીએ કોઈ એજે પટેલનું 70 કરોડનું છે જ નહીં. એમના દૂરના સગાઓ, એમાં વિનોદ પટેલની ભાગીદારી વાળા એમના દૂરના સગાઓ કદાચ હશે, પણ એમાં વિનોદ પટેલની ભાગીદારીમાં છે અને વિનોદ પટેલે જ એ લોન ધિરાણ કરેલું છે અને એવડી મોટી કોઈ રકમ છે જ નહીં. હવે નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. નર્મદા ડેમના 15 દરવાજા 3.80 મીટર ખોલાયા. અમદાવાદના યુવકનું આબુમાં સેલ્ફી લેતા ખીણમાં પડતા મોત. ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસમાં અધિકારીઓના મિલકતની તપાસ માટે એસઆઈટીની રચના.